પાણી પુરવઠા વિભાગની બેદરકારી। મેકુપુરાની સીમમાં પાઇપલાઇન તૂટતા રોડની સાઈડમાં મોટો ભૂવો પડ્યો। પાણી એ જીવન માટે સૌથી જરૂરી કુદરતની સંપત્તિ છે। એક તરફ પાણી બચાવવાની અપીલ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ મેકુપુરાની સીમમાં પાણી પુરવઠા વિભાગની કથિત બેદરકારીનો મામલો સામે આવ્યો છે। મેકુપુરાની સીમમાં રોડની સાઈડમાં પાણીની પાઇપલાઇન તૂટી જતાં છેલ્લા કેટલાય દિવસથી હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવાનો આક્ષેપ ખેતર માલિક દ્વારા કરવામાં આવ્યો છે। પાઇપલાઇનમાંથી સતત પાણી વહેવાના કારણે રોડની બાજુમાં મોટો ભૂવો પડી ગયો છે અને પાણી ખેતરમાં પણ ઘૂસી રહ્યું હોવાનું જણાવ્યું છે। ખેતર માલિકનો આક્ષેપ છે કે આ અંગે સંબંધિત પાણી પુરવઠા વિભાગને વારંવાર ફોન દ્વારા જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી યોગ્ય કામગીરી કરવામાં આવી નથી। પાણી સતત ખેતરમાં જવાના કારણે જમીનમાં પાણી ભરાઈ રહ્યું છે અને ખેતરમાં વાવેતર કરવું પણ મુશ્કેલ બન્યું છે। એક તરફ સરકારી તંત્ર દ્વારા પાણી બચાવો, પાણીનો બગાડ અટકાવો અંગે જનજાગૃતિ કરવામાં આવે છે, તો બીજી તરફ સરકારી પાણીની પાઇપલાઇન તૂટ્યા બાદ દિવસો સુધી પાણીનો વેડફાટ થતો રહે તો જવાબદારી કોની? ખેતર માલિકે કંટાળીને ઓનલાઈન ટીવી ન્યૂઝના માધ્યમથી સંબંધિત તંત્રનું ધ્યાન દોર્યું છે। હવે સવાલ એ છે કે મેકુપુરાની સીમમાં તૂટેલી પાઇપલાઇન ક્યારે રિપેર થશે, ખેતરમાં જતું પાણી ક્યારે અટકશે અને પાણી પુરવઠા વિભાગની આંખ ક્યારે ખુલે છે? પાણીની એક એક બૂંદ કિંમતી છે, ત્યારે આ રીતે થતો પાણીનો બગાડ તંત્ર ક્યારે અટકાવશે? વધુ સમાચારને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સંજુ બાબા અને સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ। જો ભાઈ, છેલ્લા 10 દિવસથી ધરોઈથી મહેસાણા ટાઈપ બાજુ ખેરાલુ બાજુ જતી લાઈન છેલ્લા 10 દિવસથી લીકેજ છે। લીકેજ એટલે કે વાલ તૂટી ગયેલું છે। છેલ્લા 10 દિવસથી અમે ધરોઈ ખાતા પાણી વિભાગના અંદર કોલ કરીએ છીએ કે ભાઈ પાણીની લાઈન તૂટી ગઈ છે હવાસિયામાંથી, તો આ જેટલું પાણી અહીંયાથી નીકળીને પસાર થાય છે બધું આ બાજુ વાળની પેલી બાજુ અમારું ખેતર છે એ ખેતરના મોય જાય છે। તો છેલ્લા 10 દિવસથી અમારે એરંડા વાવવા છે, તો અમે એરંડાના અંદર ખેતી ઉદ્યોગના અંદર પાછળ છીએ। છેલ્લા 10 દિવસથી આ બાજુ જો, છેલ્લા 10 દિવસથી અમે એના રોજ 2 દાડે ને 2 દાડે કોલ કરીએ છીએ કે ભાઈ આનું કોઈક નિકાલ લાવો, કોઈ ઉલ્લેખન લાવો, પણ કોઈ વાત કોઈ સાંભળતું નથી। 1-2 વાત કરી, 1-2 વખત વાત કરી તો 1-2 વાર જોવાય આવ્યા, જોઈને આવીને ચાલ્યા ગયા, બરાબર, કે કરી આલીએ। છેલ્લા 10 દિવસથી અમે આ યોને ફોન કરીએ છીએ। આ પાણીનું બહાવ જુઓ, આટલું ને આટલું પાણીનું બહાવ, આ તો હજી ફેસર ઓછું છે, ફેસર વચ્ચે એટલે પાણીનું બહાવ એ વધી જશે। આ પાણી અહીંયાથી નીકળે આગળથી, અહીંયાથી આવે છે, એક વાલ લીકેજ છે, એક લીકેજ અહીંયા છે, બરાબર, અહીંયાથી થઈ અને પાણી અહીંયા થઈ ખેતરમાં જાય છે। કાલે અહીંયાથી થઈ અને અહીંયાથી થઈને જતું હતું ખેતરમાં, તો બધું પાણી ખેતરના અંદર ભરાઈ રહે છે, એટલે અમે ખેતી કરી શકતા નથી। એટલે ખેડૂતોને બહુ ત્રાસવાદી થઈ ગયું છે, એટલે એનું કોઈ નિકાલ આપો જલ્દી।